નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં કોઈ એક શબ્દ આધારિત બીજા શબ્દો કેવી રીતે બનાવાય તે આપણે જોયા, બરાબર. તો સર્વપ્રથમ તમને શબ્દ છે દેવ શબ્દ છે, બરાબર. તો આ દેવ શબ્દ દ્વારા બીજા કેવી રીતે રૂપો બને છે તે આપણે જોયા. ત્યારબાદ આગળ શબ્દ છે જનઃ, તો એના આધારિત પણ આપણે રૂપો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જ બાબતમાં આગળ વધવાનું છે કે એક શબ્દમાંથી અનેકો રૂપો કેવી રીતે બની શકે છે તે આપણે આગળ આજે જોવાનું છે. તો આપણે એનામાં આગળ સામાન્ય રૂપથી પાઠ્યપુસ્તકમાં આપણે ઇકારાંત શબ્દમાં આપણે જોયો હતા, બરાબર. પાઠ્યપુસ્તકમાં આપણે સામાન્ય રૂપથી અકારાંત પુલ્લિંગ શબ્દ જોયો હતો, જેમ કે જનઃ શબ્દ આપણે જોયો હતો. હવે આપણે શું જોવાનું છે? તો આપણે ઇકારાંત પુલ્લિંગ શબ્દ જોવાનો છે. આ ઇકારાંત પુલ્લિંગ શબ્દ છે તેનાથી બીજા રૂપો કેવી રીતે બની શકે તે આપણે જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈએ. ઇકારાંત પુલ્લિંગ મુનિ શબ્દ છે, તો તેનાથી નીચે આપેલું છે કે આવી જ રીતે નિધિ, પદાતિ, હરિ, નૃપતિ, હરિ, બરાબર, નૃપતિ વગેરે રૂપો બને છે. તો આ રૂપો કેવી રીતે બનાવી શકાય તો તે આપણે જોઈએ. આ બાબત આપણે અગાઉ જોઈ, બરાબર. રામ અને દેવ શબ્દ આધારિત અકારાંત પુલ્લિંગ શબ્દ કેવી રીતે બનાવે એ બાબત આપણે અગાઉ જોઈ. ત્યારબાદ આજે છે તે આપણે મુનિ શબ્દ, બરાબર. મુનિ શબ્દથી આપણે બીજા શબ્દો કેવી રીતે બનાવી શકીએ તે આપણે જોઈએ, બરાબર. તો સર્વપ્રથમ આવે છે મુનિ શબ્દ, બરાબર. મુનિ શબ્દ આવે છે સર્વપ્રથમ. તો સર્વપ્રથમ મુનિ શબ્દ આવે છે તેનામાં કેવી રીતે લખાય છે કે મુનિહિ, બરાબર. મુનિહિ આ પ્રમાણે લખાય છે. તો એ જ પ્રમાણે તમે જુઓ, આ હરિ શબ્દ છે, તો હરિ શબ્દમાં પણ હરિહિ એવું લખાણું, બરાબર. ત્યારબાદ ત્રીજું આવે છે પદાતિ. તો આ ત્રણેયમાં સમાનતા છે. પાછળ વિસર્ગ છે, મુનિહિની પાછળ વિસર્ગ છે, હરિહિની પાછળ વિસર્ગ છે, પદાતિહિની પાછળ વિસર્ગ છે. એટલે ટૂંકમાં આ તમને હું સમજાવું છું. એનું કહેવાનો અર્થ એ છે કે જો તમે એક શબ્દ યાદ રાખી લો, ઇકારાંત પુલ્લિંગ શબ્દ, તો તમને અનેકો નવા એવા શબ્દો યાદ રહી જાય, બરાબર. કારણ કે એક શબ્દોમાંથી અનેકો શબ્દો બને છે. બધા જ ઇકારાંત પુલ્લિંગ શબ્દ છે, બરાબર. ઇકારાંત પુલ્લિંગ જે શબ્દો છે તે બધા આ પ્રમાણે જ ચાલે છે. તમને અગાઉ ઇકારાંત પુલ્લિંગ વિશે તો વાત કરી જ હતી, બરાબર. મુનિ છે, બરાબર. મુનિ એવો શબ્દ છે તમારી સામે. તો મુનિમાં આ જે ઈ છે, બરાબર, છેલ્લો ઈ સ્વર આવે છે મુનિમાં, તો તેને ઇકાર અંત, બરાબર. ઇકારાંત એટલે કે જેના અંતમાં ઇકાર છે, બરાબર. ઇકાર અંત, બરાબર. એવું શું છે? તો એ શબ્દ. તો આ ઇકારાંત છે, બરાબર. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે હવે જેટલા તમે ઇકારાંત પુલ્લિંગ શબ્દ જોશો તે બધા ઇકારાંત પુલ્લિંગ શબ્દ છે, બરાબર. ઇકારાંત પુલ્લિંગ શબ્દ આ મુનિની પ્રમાણે જ ચાલશે, બરાબર. મુનિહિ, હરિહિ, પદાતિ, બધાની તમે જુઓ, બધા એક સમાન રીતે જ ચાલતા હશે. ત્યારબાદ આગળ જોઈએ તો મુનિમ, હરિમ, પદાતિમ એ પ્રમાણે જ ચાલે છે. તમે એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ત્યારબાદ મુનિના, હરિના, પદાતિના, તો આ પણ એક પ્રમાણે છે. બધેમાં ના ઉમેરાણું છે. ક્યારેક છે તે નાનું ના પણ થાય છે. આ માટેની અમુક સંધિઓ છે, બરાબર. આની જગ્યાએ તમે ના પણ હરિના એવું પણ બોલી શકો, પણ ક્યારેક હરિના પણ બોલાય છે. તો મુનિના, હરિના, પદાતિના બધા એક સમાન રીતે જ આગળ વધે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પેલું ફકરો છે, બરાબર, એનામાં મેં તમને નીચે અર્થો આપ્યા છે, બરાબર. દરેકે દરેક વિભક્તિ પદો છે તે તમને નીચે અર્થો પણ મેં આપેલા છે કે જેથી તમે જોઈ શકો કે કેવી રીતે શોધવું, અથવા તો તમે જોઈ શકો કે એની પાછળ કયા પ્રત્યયો આવે. તો તે તમે જોજો, એ માટે જ ખાસ છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે મુનએ, બરાબર. મુનિનું શું થઈ ગયું? તો અહીં મુનએ, તો અહીં થઈ ગયો હરએ. ત્યારબાદ પદાતએ, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે મુનેહે, બરાબર. આ બધા એક વચનમાં જ છે. જુઓ તમે અહીંયા ધ્યાન રાખજો, અહીં માત્ર બધા જ ના એક વચનના જ અહીં મેં આપ્યા છે, બરાબર. કે એક વચનમાં કેવી રીતે બોલાય. મુનિ શબ્દ એક વચનમાં ચાલે છે. તો મુનિ શબ્દ આધારિત જો તમને કોઈ બીજો નવો શબ્દ બનાવવો હોય, બરાબર, તો નવો શબ્દ તમે કેવી રીતે બનાવી શકો તે બાબતે હું તમને કહું છું, બરાબર. મુનેહે, તો હરિનો શું? તો મુનિનું મુનેહે થઈ ગયું, ઇકારાંત પુલ્લિંગ મુનિનો.
મુને થઈ ગયો, તો હરિનો હરે થઈ ગયો. ત્યારબાદ પદાતિનો પદાતે એવો થઈ ગયો. બરાબર. તે જ પ્રમાણે આનામાં છે મુને હે, હરે હે, પદાતે હે, ત્યારબાદ મુનવ, હરવ, પદાતવ, હે મુને, હે હરે ને હે પદાતે. બરાબર. આ પ્રમાણે થયું. તો ટૂંકમાં આટલી બાબત હું આ કહી રહ્યો છું તેનું કહેવાનો અર્થ શું કે જો તમને એક બરાબર મુનિ શબ્દ એક પાકો કરી લ્યો તો તેના આધારે તમે અનેકો નવા શબ્દો ઇકારાંત પુલ્લિંગ શીખી શકો. બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો હવે અહીં બધેના દ્વિવચન આપેલા છે. બરાબર. તમારી સામે હવે દ્વિવચન આવ્યા છે. તો હવે આ દ્વિવચનમાં જોઈએ તો કે અહીં મુનિ, તો અહીં હરિ ને અહીં પદાતિ. બરાબર. આ મુનિ શબ્દ છે તો મુનિનો અહીંયા ની દીર્ઘ થઈ ગયો, અહીં પણ દીર્ઘ, અહીં પણ દીર્ઘ. ટૂંકમાં આ બધા છે એક સમાન રીતે ઇકારાંત પુલ્લિંગ જેટલા શબ્દ છે તે બધા એક સમાન રીતે જ ચાલે છે. તો તમે જો આવે પરીક્ષા બાબતે તો તમે ધ્યાનથી સરળતાથી બોલી શકો. બરાબર. ત્યારબાદ અહીં પણ તમે જુઓ મુનિ, હરિ, પદાતિ. બરાબર. ત્યારબાદ અહીં મુનિભ્યામ તો હરિભ્યામ બધા ઇકારાંત પુલ્લિંગ જ શબ્દો છે એ તમે જોજો. ત્યારબાદ મુનિભ્યામ, હરિભ્યામ, એ બધી વિભક્તિઓ પણ બદલી રહી છે એ પણ તમે જોતા રહેજો. બરાબર. આ બધી વિભક્તિઓ છે અહીં એ પણ બદલી રહી છે. દરેક વિભક્તિમાં જો મુનિભ્યામ આવે તો અહીં હરિભ્યામ આવે, અહીં પદાતિભ્યામ આવે એ પ્રમાણે. બરાબર. ત્યારબાદ અહીં ષષ્ઠી વિભક્તિ આવે તો ષષ્ઠી વિભક્તિમાં આપણે મુનયોહો બોલીએ, તો અહીં આપણે હરયોહો બોલીએ અને અહીં આપણે પદાતયોહો બોલીએ. બરાબર. ટૂંકમાં પાછળ ય ઉમેરાઈ જાય. બરાબર. એ જ પ્રમાણે મુનયો, હરયો, પદાતિયો સપ્તમીમાં પણ એ પ્રમાણે બોલાય. ત્યારબાદ હે મુનિ, હે હરિ ને હે પદાતિ. બરાબર. તો આ પ્રમાણે આપણે બોલી શકીએ છીએ. બરાબર. ટૂંકમાં એક શબ્દથી આપણે અનેકો અર્થ કરી શકીએ. ત્યારબાદ અહીં બહુવચન આવે છે. બરાબર. તો આ બહુવચન જોઈએ તો કે મુનયઃ. બરાબર. મુનિનો મુનયઃ થયો તો અહીં હરિનો હરયઃ, પદાતિનો પદાતયઃ. ત્યારબાદ અહીં જો મુનિનો મુનિન થયો તો હરિનો હરિન થયો, પદાતિનો પદાતિન થયો. ત્યારબાદ મુનિનો મુનિભિ થયો તૃતીયા બહુવચનમાં, તો હરિનો હરિભિ થયો તૃતીયા બહુવચનમાં. ત્યારબાદ પદાતિનો પદાતિભિ થયો તૃતીયા બહુવચનમાં. તે જ પ્રમાણે મુનિભ્ય, હરિભ્ય, બરાબર, પદાતિભ્ય, મુનિભ્ય, હરિભ્ય, પદાતિભ્ય આ પ્રમાણે જ આગળ વધે છે. ત્યારબાદ ષષ્ઠી બહુવચનમાં મુનિ નામ થયો તો આનું હરિનામ થયો, આનું પદાતિ નામ થયો. ત્યારબાદ મુનિસુ, હરિસુ ને પદાતિસુ. બરાબર. એ પ્રમાણે જ આગળ વધે છે. બધા એક સમાન રીતે જ આગળ વધે છે તે તમે જોજો. ત્યારબાદ મુનયઃ, હરયઃ અને પદાતયઃ. તો આ પ્રમાણે ટૂંકમાં એક મુનિ શબ્દ તમે યાદ રાખો તો એના આધારે તમે અનેકો નવા શબ્દો યાદ રાખી શકો. બરાબર. ત્યારબાદ આપણે ઉકારાંત પુલ્લિંગ ભાનુ શબ્દ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મુનિ શબ્દ જોયો. બરાબર. આ મુનિ શબ્દ જોયો. આ મુનિ શબ્દમાંથી બીજા કેટલાક રૂપો બનાવી શકાય તે આપણે જોયા. હવે આપણે જોઈએ ભાનુ શબ્દ. આ ભાનુ ઉકારાંત પુલ્લિંગ શબ્દ છે. બરાબર. તો બીજા કોઈ ઉકારાંત પુલ્લિંગ નામ હોય, ઉકારાંત અને પુલ્લિંગ નામ હોય તો તેના આધારે બીજા શબ્દો આપણે કેવી રીતે બનાવી શકીએ તે આપણે જોઈએ. બરાબર. આ બધા એક વચન આધારિત જોઈએ, પછી દ્વિવચન આધારિત છે અને પછી બહુવચન આધારિત છે. તો આપણે અહીં સાધુ અને પશુ એવા બે શબ્દોના આપણે કરીએ. બરાબર. સાધુ અને પશુ. તો આપણે જોઈએ તો સર્વપ્રથમ આવે છે ભાનુ. બરાબર. અહીં બે મીંડા આવશે, ભાનુની પાછળ રહી ગયા છે. તો સર્વપ્રથમ આવે છે ભાનુ. તો આપણે અહીં પણ આવે છે સાધુ ને અહીં પણ આવે છે પશુ. બરાબર. ત્યારબાદ બીજું આવે છે ભાનુ. તો અહીં આવે છે સાધુ અને અહીં આવે છે પશુ. બરાબર. એવી જ રીતે આગળ વધે છે. તમે ધ્યાનથી જોજો. ભાનુના, સાધુના, પશુના, ભાનવે, સાધવે, પશવે, ભાનોહો, સાધોહો, પશોહો, ભાનોહો, સાધોહો, પશો બધા એક પ્રમાણે જ આગળ વધે છે. ત્યારબાદ ભાનવ, સાધવ, પશવ. બરાબર. ત્યારબાદ હે ભાનો, હે સાધો ને હે પશો. બરાબર. અહીં પશો આવશે. બરાબર. અહીં પશુ આવશે, પશુ નહીં આવે, એ ધ્યાને લેજો. તો હે ભાનો, હે સાધો ને હે પશવ. તો ટૂંકમાં એક વચનમાં બધા એક પ્રમાણે ચાલે છે. જો ઉકારાંત પુલ્લિંગ શબ્દ હોય, બરાબર, જેમ કે ભાનુ છે, આપણે ભાનુ શબ્દ જોઈએ તો ભાનુ શબ્દ આ લખ્યો. બરાબર. તો આ ભાનુમાં છે, ભાનુમાં અંતે ઉ આવે તો જેના અંતમાં ઉ હોય તેને ઉકારાંત કહેવાય. તો આ ભાનુ આ બધા શબ્દો છે તે ઉકારાંત શબ્દ છે અને સાથે સાથે પુલ્લિંગ શબ્દ છે. હવે જો ઉકારાંત પુલ્લિંગ શબ્દ હોય તો તે બધા શબ્દો ભાનુની જેમ જ ચાલે.
બરાબર, એ બધા જ શબ્દો ભાનુની જેમ જ ચાલે, જેમ કે આપણે અહીં જોયા, બરાબર, બધા એક સમાન રીતે જ ચાલે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં દ્વિવચનમાં છે, બરાબર. દ્વિવચનમાં ભાનુ છે, કે દ્વિવચનમાં કેવી રીતે બોલી શકાય, તો દ્વિવચનમાં ભાનુ આ પ્રમાણે થઈ જાય, તો અહીં પણ આ પ્રમાણે થાય, અહીં પણ આ પ્રમાણે થાય. ત્યારબાદ આનામાં પણ તમે જુઓ સમાનતા હશે, આનામાં પણ સમાનતા છે, બરાબર, આનામાં પણ સમાનતા છે. બધેમાં ટૂંકમાં અહીં જેટલા જોઈએ એ બધેમાં કંઈક ને કંઈક સમાનતા તમે બધેમાં સમાનતા તમને જોવા મળે જ છે, બરાબર. જો તમે આ બાબત વિડીયોને ઉભાડીને પણ તમે જોઈ શકો, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આવે છે બહુવચન, બરાબર. અહીં આવે છે ઉકારાંત પુલ્લિંગ બહુવચન. તો જ્યારે અહીં ઉકારાંત પુલ્લિંગ બહુવચનમાં જો ભાનુનું ભાનવઃ થાય તો સાધુનું સાધવઃ થાય, ત્યારબાદ પશુનું પશવઃ થાય, ત્યારબાદ ભાનુ છે તો ભાનુનું ભાનુન થાય તો સાધુનું સાધુન થાય દ્વિતીય એક બહુવચનમાં, અને પશુનું પશુન થાય. ટૂંકમાં એક પ્રમાણે જ થાય, બરાબર. તો જો તમે એક શબ્દ પાકો કરો તો બધા જ શબ્દો યાદ રહી જાય. આ પ્રમાણે એક શબ્દથી તમે નવા શબ્દો બનાવી શકો છો, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાનુ શબ્દ જોયો, બરાબર. ભાનુ શબ્દ વિશે બરાબર પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણે આ જે લતા શબ્દ છે તેનું આપણે અગાઉના તાસમાં જ પરિચય મેળવી લીધો હતો, કે જો લતા શબ્દથી આપણે બીજા શબ્દો બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય, તેનો આપણે અગાઉના તાસમાં જ પરિચય મેળવી લીધો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભૂમિ શબ્દને શરૂ કરીએ, બરાબર. ભૂમિ આધારિત આપણે હાનિ શબ્દ બનાવશું. અહીં જે હાનિ શબ્દ છે તે ભૂમિ આધારિત કેવી રીતે બની શકે, તો તે આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, આ લતા આધારિત ચર્ચા આપણે અગાઉ કરીએ તે એના આ ચિત્રો છે, બરાબર. લતા આધારિત જે આપણે ચર્ચા કરી હતી અગાઉના તાસમાં તેના આ ચિત્રો છે. જો તમને જોવા હોય તો તે તમે વિડીયો ઉભાડીને પણ જોઈ શકો છો, બરાબર. તો ત્યારબાદ આપણે આગળ વધીએ, આપણે આવીએ ભૂમિ શબ્દમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે છે ભૂમિ શબ્દ, બરાબર. તો ભૂમિની શબ્દને આધારિત આપણે એક સ્ત્રી શબ્દ બનાવ્યો, બરાબર. સ્ત્રી શબ્દ બનાવ્યો. તો આપણે નદી શબ્દ છે, તો ભૂમિ શબ્દ આધારિત આપણે હાનિ એવો શબ્દ બનાવ્યો, બરાબર. હાનિ એવો શબ્દ બનાવ્યો. હવે તમે ધ્યાનથી જોજો કે ભૂમિ તો હાનિ કેવી રીતે બને છે. આ એક વચન છે, બધા આ દ્વિવચન છે ને આ બહુવચન છે. તે જ પ્રમાણે અહીં આ એક વચન, દ્વિવચન ને બહુવચન એ પ્રમાણે છે. તો અહીં ભૂમિ તો અહીં બન્યો હાનિ, અહીં ભૂમિમ તો અહીં હાનિમ, અહીં ભૂમ્યા તો અહીં હાન્યા, હાનિનો હાન્યા, અહીં ભૂમિનો ભૂમ્યય તો અહીં હાનિનો હાન્યય, બરાબર. અહીં ભૂમ્યા તો અહીં હાન્યા. એ પ્રમાણે જ બધા સમાન છે, બરાબર. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે, બધેમાં સમાનતા રહેલી છે. ત્યારબાદ ભૂમિ તો હાનિ, આ પ્રમાણે ભૂમિ તો અહીં હાનિ, અહીં ભૂમિભ્યામ તો હાનિભ્યામ, ત્યારબાદ ભૂમિભ્યામ હાનિભ્યામ, ભૂમિભ્યામ હાનિભ્યામ, આ પ્રમાણે જ આગળ વધે છે. એટલે કે બધા એક સમાન રીતે જ આગળ વધે છે. એટલે કે અહીં યાદ એ રાખવાનું છે કે જો તમે ઇકારાંત પુલ્લિંગ આ ભૂમિ શબ્દ યાદ રાખી લેશો તો એટલા જ બધા તમને ઇકારાંત પુલ્લિંગ શબ્દ છે તે બધા ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ ભૂમિ શબ્દ જો તમે યાદ રાખી લીધો તો એટલા બધા જ જે ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે તે તમને યાદ રહી જશે, બરાબર. તો ટૂંકમાં આ શબ્દ તમે યાદ રાખજો, ભૂમિ અથવા હાનિ બંનેમાંથી કોઈ એક શબ્દ તમે યાદ રાખો તો બધા જ શબ્દો તમને યાદ રહી જાય. ત્યારબાદ આપણે બીજો શબ્દ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ શબ્દ આવે છે નદી, બરાબર. પાઠ્યપુસ્તકમાં નદી શબ્દ આવે છે. તો આ નદી શબ્દ આધારિત બીજા શબ્દોને સરખાવી જોઈએ કે પ્રમાણે થાય છે, બરાબર. આ બીજો શબ્દ આવે છે નદી. તો નદી શબ્દને આપણે બીજા શબ્દો સાથે સરખાવી જોઈએ. તો આપણે નદી શબ્દને સ્ત્રી શબ્દ સાથે સરખાવીએ છીએ. તો અહીં તમે ટૂંકમાં સમાનતાઓ જોતા જાજો. નદી તો સ્ત્રી, ત્યારબાદ નદ્યૌ તો સ્ત્રેવ ને નદ્યઃ તો સ્ત્રેયઃ, બરાબર. બધેમાં પાછળ ય ઉમેરાઈ ગયો. ત્યારબાદ નદીમ નદ્યૌ નદ્યઃ, સ્ત્રીમ સ્ત્રેવ સ્ત્રેયઃ, સ્ત્રી, બરાબર. ત્યારબાદ નદ્યઃ નદીભ્યમ નદીભિ તો સ્ત્ર્યા સ્ત્રીભ્યમ સ્ત્રીભિ. એ પ્રમાણે જ બધા આગળ વધે છે. ત્યારબાદ નદ્યૈ નદીભ્યામ નદીભ્યઃ તો સ્ત્રૈઃ સ્ત્રીભ્યામ સ્ત્રીભ્યઃ. એ જ પ્રમાણે નદ્યાઃ તો સ્ત્ર્યાઃ નદીભ્યામ સ્ત્રીભ્યામ નદીભ્યઃ સ્ત્રીભ્યઃ, નદ્યાઃ
નદ્યાઃ સ્ત્રીયાઃ, નદ્યો સ્ત્રીયો, નદીનામ સ્ત્રીનામ, બરાબર. નદ્યામ તો સ્ત્રીયામ, નદ્યૌ તો સ્ત્રીયો, ત્યારબાદ નદીસુ તો સ્ત્રીસુ. એ જ પ્રમાણે હે નદી, હે નદુ, હે નદ્ય, હે સ્ત્રી, હે સ્ત્રીઓ, હે સ્ત્રીય, બરાબર. આ પ્રમાણે જ બધા આગળ વધે છે. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં આવે છે ઉકારાંત સ્ત્રી શબ્દ, બરાબર. ઉકારાંત સ્ત્રી શબ્દ આવે છે પાઠ્યપુસ્તકમાં. તો એ ઉકારાંત સ્ત્રી શબ્દને આપણે જોઈએ, બરાબર. આ ધેનુ શબ્દ છે તો ધેનુ શબ્દને આપણે રેણુ શબ્દ સાથે સરખાવીએ, બરાબર. કેવી રીતે થાય છે? તો અહીં તમારી સામે ધેનુ અને રેણુ શબ્દ આવ્યા, તેનામાં હવે તમને સમાનતાઓ જોવાની છે. તો સામાન્ય રૂપથી ધેનુ એટલે કે ગાય અને રેણુ એટલે કે ધૂળ, બરાબર. રેણુ એટલે ધૂળ અને ધેનુ એટલે કે ગાય. તો અહીં ધેનુ તો અહીં રેણુ, બરાબર. ધેનુમ તો રેણુમ, ધેનવા તો રેણવા, ત્યારબાદ ધેનવઈ તો રેણવઈ, ધેનવાહ તો રેણવાહા, ધેનવાહ તો રેણવાહા, ધેનવામ તો રેણવામ, હે ધેનુ તો હે રેણુ, બરાબર. બધા એક સમાન રીતે જ આગળ વધે છે, તમે ધ્યાનથી જોજો, બરાબર. ત્યારબાદ ધેનુ રેણુ, ધેનુ રેણુ, ધેનુભ્યામ રેણુભ્યામ, એ પ્રમાણે જ તમે જુઓ રેણુભ્યામ. ત્યારબાદ ધેનવો તો રેણવો, ધેનવો રેણવો, ધેનવો રેણવો, એ પ્રમાણે. ત્યારબાદ અહીં પણ સમાનતા છે, ધેનવહ રેણવ. ટૂંકમાં આખા શબ્દમાં બધા સમાન રીતે જ આગળ વધે છે. એટલે કે ટૂંકમાં એક ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દ જો તમને કોઈ એક આવડતો હોય, બરાબર, તો તેના આધારે તમે આ બધા જ ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે તે તમે યાદ રાખી શકો છો, બરાબર. ધેનુમાં જે નું છે તેનામાં ઉકારાંત રહેલો છે, તો એક શબ્દ આધારે તમે ઘણા બધા શબ્દો યાદ રાખી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ આવે છે તમને સર્વનામો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફલમ આધારિત ચર્ચા આપણે અગાઉના તાસમાં કરી લીધી કે ફલમ આધારિત જો તમને બનાવવા હોય તો કેવી રીતે બનાવવા, જેની ચર્ચા આપણે અગાઉના તાસમાં કરી લીધી, બરાબર. ત્યારબાદ આવે છે તમને આ સર્વનામ. તો આપણે આ સર્વનામોને જોઈએ, બરાબર. સર્વપ્રથમ આવે છે અસ્મદ અને યુસ્મદ સર્વનામ. તો આ અસ્મદ અને યુસ્મદ સર્વનામને આપણે પાછળ સમજશું, પરંતુ તેના પહેલા આપણે બીજા પણ થોડા ઘણા સર્વનામો જોઈ લઈએ જે ખૂબ જ સરળ છે, બરાબર. તો આ સર્વનામોમાં આગળ આવે છે સહ સર્વનામ, બરાબર, તદ સર્વનામ. તો આ તદ સર્વનામ આધારે આપણે આ યદ, એતદ, કિમ સર્વનામ છે તે કેવી રીતે બનાવી શકીએ તે આપણે જોઈએ. જેમ કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સામે છે, બરાબર, તમારી સામે તદ સર્વનામ છે, બરાબર. તદ સર્વનામ છે અને એતદ સર્વનામ છે, બરાબર. બે સર્વનામ છે. હવે તમે આનામાં સમાનતા જોતા જાઓ, બરાબર. તો સહ તો એ સહ, બરાબર. તૌ તો એ તૌ, બરાબર. ખાલી તદ એતદમાં ફરક કેટલો કે આગળ એ લાગી ગયો છે, બીજું બધું છે, બરાબર. આ બે સર્વનામમાં ભેદ કેટલો છે તો કે તદ છે, બરાબર, તો અહીં એતદ છે. તો હવે આ જે બાબત છે એની આગળ અહીં એ લાગી ગયો છે, વધારે કાંઈ પણ ફરક નથી. જો તમે એક આ સર્વનામ પાકું કરી લો, બરાબર, તદ સર્વનામ પાકું કરી લો, તો તેના આધારે તમને એતદ સર્વનામ પણ આવી જાય, બરાબર. ત્યારબાદ તમ તૌ તાન તો એતમ એતૌ એતાન, ત્યારબાદ તેન તો એતેન, ત્યારબાદ તાભ્યામ તો એતાભ્યામ એતૈહિ, બરાબર. એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. ત્યારબાદ આપણે બીજા પણ સર્વનામ છે નીચે, કે જેમ કે અહીં યહ સર્વનામ છે, બરાબર. તો આ યહ સર્વનામ અને પુલ્લિંગ યહ સર્વનામ અને આ પણ સર્વનામમાં યહ સર્વનામ ને તદ સર્વનામમાં ઘણી બધી સમાનતાઓ રહેલી છે, બરાબર. જો તમે અહીં જુઓ તો અહીં પેલો આ છે તે સ છે અહીં, બરાબર. તે જ પ્રમાણે અહીં છે તે યહ છે, ત્યારબાદ અહીં તૌ તો અહીં યૌ, બરાબર. તે અહીંયા તે તો અહીં યે, બરાબર, બહુવચનમાં યે. તે જ પ્રમાણે અહીં સહ તો અહીં કહ, ત્યારબાદ તૌ તો અહીં કૌ, બરાબર. ત્યારબાદ અહીં તે તો અહીં કે, બરાબર. એ પ્રમાણે જ છે, બરાબર. ટૂંકમાં બધા એક સમાન રીતે જ આગળ વધે છે. આ બધા સર્વનામો છે તે બધા એક સમાન રીતે જ આગળ વધે છે, બરાબર. જે તમે ધ્યાનથી જોજો, બરાબર. આ બધે તમે ધ્યાનથી તમારી રીતે સરખાવજો અને એના આધારે તમે એ તારણ મેળવશો કે જો તમે આ એક સર્વનામ બરાબર પાકું કરી લ્યો, બરાબર, તદ સર્વનામ, તો તેના આધારે તમે અનેકો સર્વનામ પાકા કરી લેશો. એતદ પણ તમને આવડી જશે, યદ પણ આવડી જશે અને કિમ પણ આવડી જશે, બરાબર. ત્યારબાદ આપણે આગળનું સર્વનામ જોઈએ. તો આગળના સર્વનામમાં હવે આપણે આવે છે નપુંસક સર્વનામ, બરાબર. નપુંસકલિંગ અને પુલ્લિંગની એક બાબતમાં એ સમાનતા છે
કે આ નપુંસકલિંગ શબ્દ છે, બરાબર, નપુંસકલિંગ જે શબ્દ છે તે તૃતીયાથી સપ્તમી વિભક્તિ સુધી, નપુંસકલિંગ શબ્દ આ તૃતીયાથી લઈ અને આ સપ્તમી વિભક્તિ સુધી તે પુલ્લિંગની જેમ જ ચાલે છે, બરાબર, પુલ્લિંગની જેમ. હવે તમે આ બાબત પર તમે સરખાવજો. અહીં જુઓ, આપણે ફરાવીએ તો તમને બરાબર ખબર પડશે. અહીં જુઓ, અહીં પણ એ પ્રમાણે જ છે, તેન તાભ્યમ તૈહિ, બરાબર, આટલી બાબતો એ જ પ્રમાણે છે તૃતીયાથી સપ્તમી વિભક્તિ સુધી, બરાબર. આ સપ્તમી વિભક્તિ સુધી નપુંસકલિંગ અને પુલ્લિંગ, બરાબર, નપુંસકલિંગ અને પુલ્લિંગ જે હોય તે એક સમાન હોય તૃતીયાથી સપ્તમી વિભક્તિ સુધી. નપુંસકલિંગમાં ખાલી પ્રથમ બે વિભક્તિ અને અંતિમ સંબોધન બદલે છે, બીજું કાંઈ પણ બદલતું નથી નપુંસકલિંગ શબ્દમાં. કોઈ પણ તમે નપુંસકલિંગ શબ્દ લ્યો તેનામાં તૃતીયાથી સપ્તમી વિભક્તિ સુધી છે તે પુલ્લિંગની જેમ જ હોય છે, બરાબર. તો હવે અહીં પણ તમે જોઈ શકો, અહીં પણ તમે જોઈ શકો કે બધા એક સમાન રીતે જ આગળ વધે છે. તદ, બરાબર, તદ, એતદ, બરાબર, એ જ પ્રમાણે બધા એક પ્રમાણે રીતે જ આગળ વધે છે. આનામાં તદ તો આનામાં એ એવું ઉમેરાઈ ગયું. ત્યારબાદ અહીં તમે યત જોશો તો અહીં તત જોશો તો અહીં યત જોશો. ત્યારબાદ અહીં તત્તે તાની તો આનામાં એતદ એતે એતાની, આનામાં યચ્ચે યાની, આનામાં કિમ કે કાની. એ પ્રમાણે બધા એક સમાન રીતે જ આગળ વધે છે. તદ એટલે કે તે, એતદ એટલે કે આ, બરાબર. ત્યારબાદ યદ એટલે કે જે અને કિમ એટલે કે શું, બરાબર, પ્રશ્નાર્થ છે. તો ટૂંકમાં એક સમાન રીતે જ આગળ વધે છે. અને આનામાં તૃતીયાથી સપ્તમી વિભક્તિ સુધી, તૃતીયાથી લઈ અને સપ્તમી વિભક્તિ છે તેના સપ્તમી વિભક્તિ સુધી સામાન્ય રૂપથી બધા શબ્દો પુલ્લિંગની જેમ જ ચાલશે, જેમ કે આ, તદ, એતદ વગેરે બધા શબ્દો. પરંતુ તમે જો આ એક શબ્દ પાકો કરી લો તો બધા જ શબ્દો તમને આવડી જાય, જે તમે ધ્યાને લેજો. ત્યારબાદ આગળ આવે છે તમને તદ સ્ત્રીલિંગ શબ્દ, બરાબર. તો એક આ જો તમે સ્ત્રીલિંગ શબ્દ પાકો કરી લ્યો, બરાબર, તદ એવું સ્ત્રીલિંગ શબ્દ જો તમે પાકો કરી લ્યો તો તેના આધારે તમે આ બધા જ શબ્દો પાકા કરી શકશો, બરાબર. જેનામાં, કારણ કે આ બધા જ શબ્દોમાં સમાનતા રહેલી છે, જે તમે પાકું કરજો. તો હવે મુખ્ય શબ્દ આવે છે અસ્મદ અને યુષ્મદ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ અસ્મદ અને યુષ્મદ એવા શબ્દો છે કે તે શબ્દો કોઈ સાથે પણ સમાનતા ધરાવતા નથી, બરાબર. આ શબ્દો એવા છે જે કોઈ સાથે પણ સમાનતા ધરાવતા નથી. હવે અસ્મદ યુષ્મદ છે તે સામાન્ય રૂપથી આપણે જોઈએ, બરાબર. અસ્મદ યુષ્મદ જે આ શબ્દો છે તેને આપણે સામાન્ય રૂપથી જોઈએ તો આ અસ્મદ શબ્દ છે તે સામાન્ય રૂપથી મુખ્ય રૂપથી છે. આ અસ્મદની પ્રથમા વિભક્તિ છે તે મુખ્ય રૂપથી ઉત્તમ પુરુષ સાથે પ્રયોજાય છે. અને આ યુષ્મદ છે, બરાબર, યુષ્મદની જે પ્રથમા વિભક્તિ છે તે મુખ્ય રૂપથી મધ્યમ પુરુષ સાથે પ્રયોજાય છે. આ બાબત તમે અગાઉ કદાચ શીખી ગયા હશો અને અગાઉ શીખશો તો અથવા તો અગાઉ શીખશો તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ છે તે તમને તમારી રીતે જ પાકો કરવો પડશે, બરાબર. તમારી રીતે પાકું કરવું ખપશે, કારણ કે આ શબ્દ એક તો ખૂબ જ આઈએમપી શબ્દ છે, બરાબર. અને ત્યારબાદ બીજી એક વાત કે આ શબ્દ છે તે મોટે ભાગે વાક્યમાં જે આપણે ક્રિયાપદ શીખીએ છીએ તો તેનામાં મુખ્ય બાબત છે, મુખ્ય જે બાબતો છે તે આ શબ્દ જ લે છે, કારણ કે એનામાં પ્રથમ મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ છે તે બધા અસ્મદ અને યુષ્મદ આધારે જ ચાલે છે. એટલે કે આ શબ્દો ખૂબ જ આઈએમપી છે, બરાબર. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ. આ શબ્દ તમને તમારી રીતે પાકું કરવું ગમશે. વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક શબ્દોના શું અર્થો થાય છે એ આધારિત મેં તમને ચાર્ટ અગાઉના તાસોમાં આપેલો જ છે, તો તે પણ તમે જોજો, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એ જ પ્રમાણે તમારી સામે આવે છે ઇદમ શબ્દ, બરાબર. ઇદમ શબ્દ આવે છે. તો આ ઇદમ શબ્દ પણ એક સર્વનામ છે, બરાબર. તો આ ઇદમ શબ્દ પણ સામાન્ય રૂપથી એક અલગ શબ્દ છે, બરાબર. અલગ રીતે લખાય છે એવો શબ્દ છે. તો અહીં પણ તમે સામાન્ય રૂપથી જોઈ શકો કે તૃતીયાથી લઈ અને સપ્તમી વિભક્તિ છે, બરાબર. આ જે સ્ત્રીલિંગ છે આ, બરાબર, તૃતીયાથી લઈ પુલ્લિંગની જેમ આ તૃતીયાથી લઈ અને આ સપ્તમી વિભક્તિ છે તે આના બેમાં સમાન છે, બરાબર. અહીં તમે જોજો, બરાબર. તૃતીયાથી સપ્તમી વિભક્તિ સુધી છે
તે બંને શબ્દો સમાન રીતે જ વપરાય છે. ઇદમ તૃતીયાથી સપ્તમી વિભક્તિ સુધી નપુંસકલિંગ પણ સમાન હોય છે અને પુલ્લિંગ પણ સમાન હોય છે, બરાબર. પરંતુ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં પુલ્લિંગ અને નપુંસકલિંગમાં બદલે ક્યાં છે? તો કે આ પ્રથમ બે વિભક્તિ અને જો અંતિમ વિભક્તિ હોય તો, બરાબર. તો આ શબ્દો તમને તમારી રીતે પાકા કરવા પડશે, બરાબર. તો આ શબ્દો તમે તમારી રીતે યાદ રાખજો, કારણ કે આ શબ્દો પણ ખૂબ જ આઈએમપી છે અને તમને વારે ઘડી પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ છે સર્વ શબ્દ, બરાબર. આ સર્વ શબ્દમાં પણ સર્વ શબ્દ છે તે પણ સામાન્ય રૂપથી મોટે ભાગે ઘણી બધી જગ્યાએ પ્રયોજાતો હોય છે અને આ સર્વ શબ્દમાં પણ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગમાં તૃતીયાથી લઈ, બરાબર, અને સપ્તમી વિભક્તિ સુધી સમાનતાઓ રહેલી હોય છે, બરાબર. તૃતીયાથી લઈ અને સપ્તમી સુધી સમાનતાઓ રહેલી હોય છે, જે તમે અહીં જોઈ શકો. સર્વેણ, તો અહીં પણ સર્વેણ વગેરે બાબતો જે તમે ધ્યાનથી અહીં જોજો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આટલી આજે ચર્ચા કરી, એ ચર્ચાનો મુખ્ય બાબત શું, સારરૂપ શું છે કે તે આપણે સમજીએ. તો તમને આ પાઠ્યપુસ્તકમાં જે શબ્દો આપેલા છે, બરાબર, આ બધા જે શબ્દો તમને પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જો તે તમે શબ્દો બરાબર પાકા કરી લો, બરાબર, આ શબ્દો તમે બરાબર પાકા કરી લો, તો આ આધારિત તમે છે તે ખૂબ જ અનેકો નવા શબ્દો બનાવી શકો, બરાબર. આ લતા વગેરે જે ભૂમિ, નદી, બરાબર, નદી, ત્યારબાદ ધેનુ, બરાબર, આ બધા ફલમ વગેરે નપુંસકલિંગ શબ્દ, ત્યારબાદ અહમ, આવમ, આ શબ્દો તમને સ્પેશિયલ રૂપથી પાકા કરવા પડે. અને ત્યારબાદ આવે છે આનામાં એક તમે પુલ્લિંગ તદ શબ્દ પાકો કરી લ્યો, બરાબર. તો એ આધારિત તમે યદ, એતદ અને કિમના રૂપો પણ તમે લખી શકો છો. આ બાબત આપણે જોઈ, બરાબર. ત્યારબાદ તમને બીજા પણ શબ્દો વધારાના પણ મેં તમને શબ્દો લખાઈ દીધા છે, બરાબર. સર્વમ અને ઇદમ, બરાબર, આ શબ્દો તમને વધારાના મેં લખાઈ દીધા છે. આ શબ્દો પણ વારે ઘડી પરીક્ષામાં આવતા હોય છે. તો આ શબ્દો જો તમે એક પાકા કરી લ્યો, બરાબર, આ તદ શબ્દ જો તમે પાકું કરી લ્યો તો તેના આધારે તમે યદ, એતદ અને કિમ શબ્દો પણ તમે જોઈ શકો. ત્યારબાદ આ બધા શબ્દો છે જે તમે પાકા કરો તો તમે બીજા શબ્દો આરામથી પાકા કરી શકો. અને આપણે અગાઉ જે વિભક્તિ આધારિત જે બીજી બાબતો છે, તો અહીં કહેવાનો અર્થ એ કે જો તમને સંસ્કૃત ભાષા શીખવી હોય, બરાબર, જો તમને સંસ્કૃત ભાષા શીખવી હોય તો ઝડપથી તમે વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દો પાકા કરી લ્યો અને આ બધા શબ્દો આધારિત તમે નવી વિભક્તિઓ લગાવવા લાગો, નવી વાક્ય રચનાઓ કરતા શીખતા જાઓ. તો આ આધારિત તમે સંસ્કૃતની વાક્ય રચના ખૂબ જ ઝડપથી કરી શકશો, બરાબર. તો આ સાથે આપણે આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આજના તાસમાં તમે ઘણું બધું સમજ્યા હશો, બરાબર. તો આ સાથે આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત, અસ્તુ.